जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां के महंत महेश गिरी बापू का फेक आईडी बनाकर पोस्ट करने वाले एक शख्स की पुलिस ने गिरफ्तारी कर ली है। जूनागढ़ के कमंडल कुंड के गादीपति और महंत महेश गिरी बापू का फेक आईडी बनाकर कुछ असामाजिक तत्वों की ओर से गलत पोस्ट फैलाई जा रही थी। इस मामले के मद्देनजर जूनागढ़ पुलिस और साइबर क्राइम विभाग की ओर से तहकीकात शुरू कर दी गई थी और अब साधु के वेश में मेंदरडा से एक शख्स की गिरफ्तारी कर ली गई है। इस शख्स का नाम अरविंद कुमार जैन होने की खबर सामने आई है। इस मामले में पुलिस ने आगे की कार्रवाई शुरू की है। 30 ડિસેમ્બરના રોજ જૂનાગઢ રેન્જ ખાતેના સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફેક આઈડી બનાવવા બાબતના એક ગુનો દાખલ થયેલો। આ ગુનામાં ખાસ કરીને અહીંયા કમંડળ કુંડના મહંતશ્રી વિશેની એક ફેક આઈડી બનાવી અને એમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મને એટલે ધાર્મિક રીતે વૈમનસ્ય ફેલાય એ પ્રકારનો એક પ્રયાસ થયેલો। માન્ય રેન્જ આઈજીપી સાહેબની સમગ્ર ટીમ, એમની સૂચના અને માર્ગદર્શન અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ખૂબ ગંભીરતાથી લઈ અને આ બનાવ છે એ ડિટેક્ટ થાય એના માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ। આ આઈડી એક અરવિંદ કુમાર કપૂરચંદ જૈન, જેની 47 વર્ષની ઉંમર છે અને હાલ એમણે જમ્મુ કાશ્મીરમાંથી એક મનોજગીરી પ્રેમગીરી, જેનું હાલ ઉપનામ છે જયગીરી ગુરુ મનોજગીરી પ્રેમગીરી, આવી નામની વ્યક્તિએ થોડા સમય પહેલાં આ ફેક આઈડી બનાવેલું। આ ફેક આઈડી પાછળ એમની હાલ પ્રાથમિક રીતે જે પૂછપરછ હાલ અમારા તપાસ કરનાર અધિકારી CPI શ્રી જૂનાગઢ શ્રી વસાવા સાહેબ કરી રહ્યા છે। એમાં એમણે પ્રાથમિક રીતે પોતે આ જે દત્તાત્રેયની ઘટના બની એના સંદર્ભમાં એમને લાગી આવતા આમના વિરુદ્ધમાં આવી એક ફેક આઈડી બનાવી અને એમને નુકસાન કરવાની કોશિશ કરેલી હતી। હાલ તપાસ કરનાર અધિકારી આ વિશે તપાસ કરી રહી છે। એમણે કયા સિમ કાર્ડ ઉપરથી કયા નેટનો ઉપયોગ કરેલો છે અને એમણે અન્ય કોઈ લોકોની મદદ આ કામે લીધેલી છે કે કેમ, આ બાબતની વિગતવારની તપાસ હાલ ચાલી રહી છે। આ જે છે એમને એક મેંદરડાના જે આશ્રમ હતો એમાં ત્યાં એમના એક આશ્રમમાં રોકાયા હોવાની એક ખાનગી માહિતી મળેલી અને એમના આધારે એમને લાવીને પૂછપરછ કરતા એમણે જાતેથી આ फेक आईडी बनावे होવાનું हाल प्राथमिक तपास में कबूलात करेली। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।